માનવદોરમ આશ્રમ અમરેલી ખાતે માતા શ્રી રાજેશ્વરીની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। માનવ ઉત્થાન સમિતિ સંચાલિત માનવધર્મ આશ્રમ અમરેલી ખાતે ભવ્ય અનુષ્ઠાન સાથે માતા રાજરાજેશ્વરીની જન્મ જયંતિની પાવન ઉજવણી ઉત્સાહપૂર્વક અને શ્રદ્ધાભાવે કરવામાં આવી હતી। આ નિમિત્તે આશ્રમમાં આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ધ્યાન સાધના, આપણું ધ્યેય શું છે વિષય પર માર્ગદર્શન અને આ ઉપરાંત ભક્તિભાવથી ભરેલા સત્સંગોનો લાભ અનેક ભક્તજનો દ્વારા લેવામાં આવ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન ભાવિકો માટે શાંતિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે। પછી સમગ્ર ભક્ત મંડળે ભોજન પ્રસાદ પ્રાપ્ત કર્યો છે। આ કાર્યક્રમનું સામૂહિક આનંદ સાથે સમાપન થયું છે। જય કેસરી ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। માનવ ઉત્થાન સેવા સમિતિ માનવ ધર્મ આશ્રમ માણેકપરા શેરી નંબર 7 માં અમારા સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ જે હરિદ્વાર નિવાસી છે, જેમને માતાશ્રીનો પાવન જન્મ જયંતિ નિમિત્તે જગતજનની શ્રી રાજરાજેશ્વરી માતાજીની પાવન જન્મ જયંતિ ખૂબ જ ધામધૂમથી આશ્રમ ખાતે ઉજવવામાં આવી રહી છે, જેની અંદર આધ્યાત્મ જ્ઞાન કે પરમાત્માએ આવું સુંદર માનવ જીવન આપ્યું છે, તો આખિર જીવનનું ધ્યેય શું છે, લક્ષ્ય શું છે। સંસારની અંદર આપણે આવ્યા તો ખાવું પીવું મોજ કરવું એટલું જ આપણું ધ્યેય નથી, પણ હકીકત આવો સુંદર માનવ જીવન મળ્યો છે, તો આખિર આ શરીર જીવનને ચલાવનાર શક્તિ કોણ છે એનું જ્ઞાન કરાવનાર શ્રી ગુરુ મહારાજજીના પ્રેરણાથી આજે માતાજીનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી આશ્રમની અંદર મનાવવામાં આવી રહ્યો છે, જેની અંદર અનેક ભક્તોએ સત્સંગનો લાભ લીધો, ત્યારબાદ ભોજન પ્રસાદ લીધો અને ખૂબ જ આનંદથી આ કાર્યક્રમ મનાવવામાં આવ્યો। બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય।